શું કે મમ્મી? હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો? આપણે પાછા આવી ગયા છે. સરસ. અને મમ્મી શું બનાવી રહ્યા છે? મમ્મી બનાવી રહ્યા છે આલુ પરોઠા, સેન્ડવીચ. ઓહો, આજે કેમ એટલી બધી વેરાયટી છે? કોઈને અલગ અલગ નાસ્તો કરવો, કોઈ માટે ભાખરી. તો ભાખરી છે, પછી આ આલુ પરોઠા છે, સેન્ડવીચ છે, ચા છે. અમારે રવિવારે બધાને અલગ અલગ જોતું હોય. અલગ અલગ જોતું હોય એવું નથી. કાલ સેન્ડવીચ બનાવી હતી ને એનો મસાલો વહીતો હતો એટલે એમાંથી આલુ પરોઠા કર્યા છે ને આયર સેન્ડવીચ કરી છે ને આજે એક ભાખરી કરી છે. એવું છે આમાં બધું કઈ અલગ અલગ કરે એવા છે. આ માણસો દેખાય છે, મોઢા ઉપર દેખાય છે કોઈ દી. ઇજ્જતથી તો દેવાય જ જાય ને આમાં. એ હરિયાલી બેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. મોઢું નથી દેખાતું, કાળું કાળું આવે છે. એનું મોઢું નથી દેખાતું તો શું કરી લેવું કઈ બરાબર ને. અમારી માટે શું છે ખાવાનું? ડાઇનિંગ ટેબલ ઉપર ખાવા બેસશું ને આપણે. ટેબલ ને થોડુંક આપણે આખું લઈ લેશું. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. चलो डाइनिंग टेबल इज रेडी. अब खुर्ची ढूंढने जाने का है. ये रहा हमारा खुर्ची. चलो भाई अभी नाश्ता लाओ. નવરીના नवरी ने हाँ बेजा बेजा. मजा આવી ગઈ, મજા આવી ગઈ. મૂકો બધું અહીંયા, મૂકો જલ્દી. આટલી બધી સુવિધા મને મળે સવાર સવારમાં, કેવું સારું કહેવાય મમ્મી. અહીંયા અમારા ભગવાનની પાસે બેઠા બેઠા અમારે અહીંયા ખાઈએ અમે. કોના પાસેથી કોઈક કંઈક બોલે છે પણ કાંઈ સંભળાતું છે નહીં. ત્યાંથી કોઈ કંઈક બોલે છે પણ કાંઈ સંભળાતું નથી. સંભળાય તમને કઈ પાછળથી સંભળાય છે? મમ્મી નવી રકાબી લઈ આવ્યા છે. જૂની રકાબી એના સાસુએ ફોડી નાખી છે, મેં કાંઈ ફોડી નથી. એને સાસુને થોડું સંભળાય. મારા બાને થોડીક શક્તિ ઓલી થઈ ગઈ છે. હાલો તે શું ખાઈશું આપણે? સેન્ડવીચ ખાઈશું કે ભાખરી ખાઈશું કે શું ખાઈશું? આલુ પરોઠા કેમ થાય લાગે? હા યાર આલુ પરોઠા. ચાલો ભાઈ ખાઈ લઈએ નાસ્તો સવાર સવારમાં. હે બા કેરીનો રસ કરી નાખો. હા કરી નાખો. બીજું શું કર્યું? સંભારો સુધાર નાખ્યો. સંભારો સુધાર નાખ્યો છે. શેનો સંભારો કર્યો? કોબી, કોબી, ટમેટા, ગાજર મિક્સ કરી નાખ્યું બધું. હા મિક્સ કરી નાખ્યું. રસ કેટલો કર્યો? રસ તો બધાને ખાઈ લે એટલો કરવો પડે ને. બે વાટકા આવશે કે ત્રણ વાટકા? હા બે વાટકા. બે વાટકા આવશે. એટલો તો લોટમ થઈ જાય, એક સાઈડે ધરાઈ જાય. એક સાઈડ ધરાઈ જાય. તમે કેટલો ખાવાનો? અમે તો એક જ સાઈડ ખાઈએ. એક જ સાઈડ? પપ્પા ખીજાય ને એટલે એક સાઈડ. પપ્પા શું ખીજાય તમને? હું એમ કહું થોડોક નાખજો તો એ ખીજાય, ખાઈ જાવ કે. હા એટલે પછી ખાઈ જાય એમ ને. બા છે ને હમણાં નાના છોકરા જેવા થઈ ગયા છે, એને છે ને મારે બધું કેવું પડે, મારે બધું ખીજાવવું પડે ને ત્યારે તો ખાય છે બા. કેમ બા અમારા કેવા છે ને બીક બહુ વધારે લાગે. ગમે કે ખાય ને એટલે પેલા બીક લાગે એને કે કંઈક થઈ જાય તો મને શરદી થઈ જાય, મને પેટમાં દુખ છે, એવું બધું વિચારવા માંડે છે બા. એટલે દવાખાને લઈ જવા પડે. કેમ બા? વિચારવું પડે ને પછી નકામ છોકરાને ધંધા કરતા હોય ખોટી કરવા કેતા જેટલું હદે એટલું ખવાય, બીજું ન ખવાય. એવું છે. અને બહાર આજે તડકો લાગતો નથી મમ્મી, શું કેવું તમારું? આજે તડકો ઓછો હોય એવું કેમ લાગે છે સુરતી પ્રજા? આજે થોડીક મજા આવે છે, થોડોક વધારે તડકો લાગતો નથી મમ્મી. વાદળીયો તડકો છે એટલે બપોરે ચાલુ થશે કદાચ. તો એ લૂ તો લાગશે જ રાતે બપોરે. ઉનાળો છે ભાઈ એટલી તો લાગે ને. ઉનાળો એનું બતાવે તો ખરા ને. કેમ ફ્રીજમાં વાહ ધીસ ઇઝ રાઈસ એન્ડ ધીસ ઇઝ સંભારા. ના અમે છે ને આ ઢાંકણું અમે નવું લઈએ બસ. ખબર તમને?
તૂટી ગયું હતું 550 નું તો ઢાંકણું થયું. એવી વસ્તુ છે એટલે બરફ જામી ગયો હોય ને ફ્રીજમાં તો થોડુંક ધ્યાન રાખવું, તોડી ફોડી ન નાખવું, નકર 500-600 રૂપિયાનો ખર્ચો આવશે. બરાબર ને મમ્મી? કાલે 550 રૂપિયા દીધા ને એવું પ્લાસ્ટિકનું ઢાંકણું લઈને આવ્યા અમે. કાંઈ લેવાનું છે, 100 રૂપિયાનું ઢાંકણું નથી તોય 150 રૂપિયા ચાર્જ લીધો લગાડવાનો. આવું છે ભાઈ, ધ્યાન રાખો તમે. બરફ જામી જાય ને ફ્રીજમાં તો ધક્કો મારી બંધ ન કરો, बर्फ पहला ओगड़वा जो પછી બંધ કરો. Day 2 और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल. और यहाँ पर अभी यहाँ पर आप देखिए हमारी मम्मी ने कांड कर दिया है. दिखाइए मम्मी कांड क्या किया है. કાંઈ નથી કર્યું, ચા ઉભરાણો. चा उबराना है एंड दिस इज चा, यू नो. मैं आपको दिखाता हूँ. वाव, 3 रकेबी आपने गिरा दी है, तो क्या कहना चाहेगी मम्मी? કાંઈ નહીં હો. तो कितनी रकेबी? એક જ. पहले चाय गिराती है, फिर बोलती है एक ज रकेबी. ये 3 रकेबी है, 3 रकेबी आपको दिखेगा. 3 रकेबी. दूध मुफ्त आता है क्या? आने से ना हक नहीं था, तो आप बोली थी सीटी ऊपर सीटी मारे. भाई ऐसा है सब कुछ. और कल था संडे, तो संडे के दिन सब लोग बाहर चले गए, तो व्लॉग चला तो कोई बनाता ही नहीं यार हमारे बिना. यार व्हाट इज दिस यार, व्लॉग तो बनाना चाहिए ना, हमारी पब्लिक राह देख रही यार. तो क्या मारे है बताइए, मजा आ रहा है? बस મોજ કરતું રહેવાનું હો, બાકી હવે ટેન્શન લઈને તો હવે શું કરી લેવું ભાઈ. હવે આ જિંદગીમાં 2 દી હારા ને 5 દી મોડા હોય, શું કરી લેવું આમાં? ટેન્શન કંઈ લેવાનું થતું છે નહીં. બસ આ ઠંડો થોડો પવન આવ્યા રાખે ને એટલે આપણે મોજ કરતા રહીએ. વાવ, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી, શું કરી લેવું? અને અહીંયા છે ને એક અવાજ આવ્યા જ રાખે, ઘડ 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 ઘડ. બરાબર છે ને, એક રેતી ચાળવાનું મશીન છે, તો છે ને રેતી ચડાય અહીંયા. તો રેતી ચડાતી હોય ને તો કાંકરા અલગ પડી જાય ને ઝીણી રેતી અલગ પડી જાય ને એનો અવાજ બહુ આવે. રાતે સુવાનું નથી આપણે. પથ્થર તૂટે. તમને લોકોને એમ કે નવરીના, તમને લોકોને એમ કે મમ્મીએ બહાર દઈ દઈને ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું છે. વાવ, ऐसे भाखरी नहीं बनाते लोग. તો કેવી બનાવો? બધાની સ્ટાઇલ અલગ અલગ હોય ભાખરી બનાવવાની. લોગવાળા કે હા બેન તો આખો દી રખોડામાં જ પડ્યા હોય. બેન રહોડામાં જ પડ્યા હોય ને. અમારા ઘરે એક જ બેન છે, એક બીજા બેન છે પણ એ જોબ કરવા ગયા હોય, એટલે રસોડું કોને સંભાળવાનું? આ બેન ને. એટલે આ બેન જ હોય ને રસોડામાં, બીજું કોણ હોય રસોડામાં? હું આવું છે ભાઈ. એટલે મારે લગ્ન કરી લેવા છે, મારી વહુ લઈ આવી છે, તો બિચારા મમ્મી ને મારા શાંતિ. શું કેવું મમ્મી, લઈ આવું મમ્મી? ના પાડે છે. તમારે હારા હાટલું કે છે રોમાં મમ્મી, રોમાં લઈ આવું આપણે રોમાં.